છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો, યુવાનો, સરકારશ્રીની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, વેપારીઓ, તમામ વર્ગને જે સિહોરનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો, એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે, એ બાબતે અમારા કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માનનીય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે, અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો, જ્યારે સ્ટેટ પીડબ્લ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂપ થાય ફરી પાછા, પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે, કારણ કે સિહોર ધોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે। રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે।